મિત્રો, આજે અમે તમને કેટલીક એવી વસ્તુઓ વિશે જણાવીશું જો કોઈ દીકરી તેના માતા પિતાના ઘરેથી આ વસ્તુઓ સાસરે લાવે તો તેના ઘરનો વિનાશ નિશ્ચિત છે। અને સાથે એ પણ જણાવીશું કે આવા 10 નિશાનવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર હોય છે। પરંતુ તે પહેલાં ચાલો જાણીએ આવી જ કેટલીક ભૂલો વિશે। જો તમારા ઘરમાં આ હોય તો તેને તરત જ સુધારી લો, નહીતર તે તમને ગરીબ બનાવી શકે છે। મિત્રો, તમે વાસ્તુ વિશે તો સાંભળ્યું જ હશે। કહેવાય છે કે જો તમારી વાસ્તુ ખરાબ હોય તો કોઈ કામ સારું થતું નથી। જો કે દરેક વ્યક્તિ આમાં માનતો નથી, પણ જે સાચું છે તે સાચું છે। મિત્રો, કેટલીક વખત આપણી કેટલીક ખોટી આદતો આપણને અનેક પ્રકારની સમસ્યામાં મૂકી શકે છે। જો આપણે તેના વિશે અગાઉથી જાણીએ તો આપણે આવનારી સમસ્યાઓથી બચી શકીએ છીએ। વાસ્તુ અનુસાર જો તમે તમારા જીવનમાં અપાર ધન અને સુખ શાંતિ ઈચ્છતા હોવ તો ઘરમાં જણાવેલી વસ્તુઓનો અવશ્ય ધ્યાન રાખો। આવું કરવાથી ક્યારેય ગરીબી અને નિરાશા નહીં આવે। જાણો કે કઈ કઈ વસ્તુઓ કરવાથી તમે તમારી જાતમાંથી ગરીબી દૂર કરી શકો છો। નંબર 1, જો તમે તમારા બેડરૂમમાં દરવાજા તરફ પગ રાખીને સૂઈ જાઓ છો તો તે વાસ્તુ અનુસાર યોગ્ય માનવામાં આવતું નથી। આમ કરવાથી દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવતા નથી અને જે પણ આવે છે તે દરવાજા તરફ પણ મોઢું કરે છે। નંબર 2, તમારા ઘરની ઘડિયાળનો પણ ઘણો મોટો સંબંધ છે। તમારે ઓશિકા કે માથા નીચે ઘડિયાળ રાખીને સૂવું જોઈએ નહીં। પલંગની આગળ કે પાછળ પણ ન રાખવી જોઈએ। આનાથી વ્યક્તિનું મન નકારાત્મક રીતે વિચારે છે અને દેવી લક્ષ્મી ક્યારેય તેની નજીક રહેતા નથી। નંબર 3, તેવી જ રીતે તમારો પલંગ પણ તમારા માટે વાસ્તુનું ઉદાહરણ રજૂ કરે છે। તમે જે પલંગ પર સૂઈ જાઓ છો તેની પાસે ખૂબ જ સાદી રંગીન ચાદર અને ઓશિકું હોવું જોઈએ। નંબર 4, જો તમારા પલંગ પર કોઈ ઇલેક્ટ્રિક વસ્તુ છે તો તે પણ તમારા વાસ્તુ પ્રમાણે સારી નથી, અથવા તમારી નજીકની કોઈ અન્ય વસ્તુ સાથે સૂવું જોઈએ નહીં। આમ કરવાથી તમારા ઘરમાં દેવી લક્ષ્મી નથી આવતા। નંબર 5, તમારા ઘરમાં મૃત્યુ પામેલા લોકોના ફોટા ઘણીવાર લટકાવીએ છીએ, પરંતુ ધ્યાન રાખો કે તમે જે રૂમમાં સૂતા હોવ ત્યાં મંદિર ના હોવું જોઈએ। બેડરૂમમાં પૂર્વજોના ફોટા ન લગાવવા જોઈએ, તે અશુભ માનવામાં આવે છે। આમ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મી આગમન થતું અટકશે। નંબર 6, એ પણ વાસ્તુનું એક પાસું છે કે તમારા બેડરૂમમાં માંસાહારીનું કોઈ ચિત્ર ન હોવું જોઈએ। તમારા ઘરમાં પ્રાણીઓ અથવા કોઈ પણ યુદ્ધની કોઈ તસવીર પણ ન લગાવો। આ સ્થિતિમાં દેવી લક્ષ્મી તમારા ઘરમાં આવતા નથી। આ વાસ્તુ અનુસાર યોગ્ય નથી। મિત્રો, શાસ્ત્રોમાં કેટલીક બાબતોનું વર્ણન કરવામાં આવ્યું છે જે પત્નીએ પોતાના પિયરથી ક્યારેય પણ ન લાવવી જોઈએ, નહીતર પતિને બરબાદ કરી શકે છે, પતિ ગરીબ થઈ શકે છે। દરેક માતા પિતાનું તેમની દીકરીઓ માટે સપનું હોય છે કે તેમને એક સારું સાસરિયું અને પ્રેમાળ પતિ મળે, સન્માન મળવું જોઈએ અને સાસરિયા ઘરમાં ઘણી ખુશીઓ હોવી જોઈએ। પરંતુ ક્યારેક માતા પિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરી અને તેના પતિને જીવનભર સહન કરવું પડે છે। દીકરીને આપવામાં આવેલી કેટલીક વસ્તુઓને કારણે તેના જીવન પર અસર થાય છે। આવો જાણીએ કઈ વસ્તુઓ ભૂલથી પણ દીકરીને ન આપવી જોઈએ। નંબર 1, દીકરીને ક્યારેય મરચાં ન આપો। તેનાથી તેના લગ્ન જીવનમાં કડવાશ ફેલાય છે। એવું માનવામાં આવે છે કે મરચાં દીકરીઓ સાથે આવે છે, તેથી તેના અને પતિ વચ્ચેના સંબંધોમાં તકરાર થાય છે। તમે તમારી દીકરીને ફળ અથવા સૂકો મેવો આપી શકો છો, તે શુભ માનવામાં આવે છે। નંબર 2, તેમની પુત્રીને ઘરના હેતુ માટે કેટલાક લોકો ચૂલો આપે છે। આવું ક્યારેય ન કરો। ચૂલાને બદલે તમે અન્ય ઘરની વસ્તુઓ આપી શકો છો। નંબર 3, ભૂલથી પણ તમારી દીકરીને ધારદાર વસ્તુઓ ન આપવી જોઈએ। તેનો અર્થ એ છે કે તમે તેને તેના સંબંધોમાં જોડવાથી રોકી રહ્યા છો। દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો છો। નંબર 4, આ સિવાય તમારી દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે, જ્યારે તમે અન્ય ખાદ્ય પદાર્થો આપી શકો છો। મિત્રો, જો પતિને લાગે છે કે તમારી માતાના ઘરમાંથી
તમને તે સન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તે જ સન્માન મેળવવા માંગે છે. જો કોઈ પત્નીને લાગે છે કે તમારા પતિને તમારા પરિવારના સભ્યો માન આપતા નથી તો તમે આ ખૂબ જ સરળ ઉપાય કરી શકો છો. થોડા દિવસોમાં તમને તેની અસર દેખાશે. તમારા પતિને તમારા માતા પિતાના ઘરમાં તે જે આદર અને સન્માનને પાત્ર છે તે મેળવી શકો છો. દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં દરેક વ્યક્તિ તેનો સન્માન કરે અને સન્માન મેળવે. ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઉર્જાના કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું. જ્યોતિષશાસ્ત્રમાં તેના કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની માન સન્માન, સંપત્તિ, નોકરી વગેરે જેવી તમામ સમસ્યાઓ દૂર થઈ જાય છે અને ઘણા લોકો તમારો આદર પણ કરવા લાગે છે. તો ચાલો જાણીએ આવા જ કેટલાક ઉપાયો વિશે. નંબર 1, માન સન્માન મેળવવા માટે સમાજમાં અને તમારા સાસરિયામાં તમારે રાત્રે સૂતા પહેલાં તાંબાના વાસણમાં પાણી રાખવાનું છે અને તે વાસણમાં સોના ચાંદીનો સિક્કો કે આભૂષણો મૂકવાનું છે અને સવારે ઉઠીને સૌથી પહેલાં કોગળા કર્યા વિના તે પાણી પીવાનું છે. આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માન મળવા લાગે છે અને આ ઉપાયથી તમારા જીવનમાં જે પણ તણાવ હોય છે તે પણ દૂર થઈ જાય છે. તમારા મનમાં જે પણ તણાવ હોય તે ખતમ થઈ જશે. નંબર 2, રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો. આમ કરવાથી જો કોઈ વિવાદ થાય છે અથવા કોઈ તમારા પર આરોપ મૂકે છે તો તે પણ અસરકારક સાબિત થશે નહીં. આમ કરવાથી તમને દરેક પ્રકારના વિવાદોથી રક્ષણ મળે છે. આનાથી તમારા પર જે પણ નકારાત્મકતા છે કે ઘરમાં કોઈ નકારાત્મકતા છે તો તે આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જશે. જો તમે આ ઉપાય રોજ કરશો તો તમને તેની અસર થોડા દિવસોની અંદર જોવા મળશે. નંબર 3, મિત્રો સમાજમાં માન સન્માન મેળવવા સંબંધિત સમસ્યાઓ માટે અથવા જો તમને નોકરી ન મળી રહી હોય અથવા તમારો વ્યવસાય ચાલતો ન હોય તો તમારે કબૂતર અને પક્ષીઓને ચોખા અને બાજરીનું મિશ્રણ ખવડાવવું જોઈએ. જ્યારે તમારે શુક્રવારે બાજરી ખરીદવાની છે અને આ પ્રક્રિયા શનિવારથી શરૂ કરવાની છે. આમ કરવાથી તમને ઘણો ફાયદો થાય છે અને માન સન્માનની સાથે પૈસા સંબંધી સમસ્યાઓ પણ દૂર થાય છે. જો તમને નોકરી ન મળી રહી હોય તો તમને નોકરી પણ મળે છે. આવા 10 ગુણવાળી મહિલાઓ ખૂબ જ ભાગ્યશાળી અને નસીબદાર હોય છે. નંબર 1, જે છોકરીઓનો ચહેરો તેમના પિતાના ચહેરા જેવો હોય છે તે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. નંબર 2, જેની નાભી મોટી અને ઊંડી હોય તે શુભ માનવામાં આવે છે. જે સ્ત્રીની નાભી મોટી હોય છે અને જમણી તરફ વળેલી હોય છે તો આવી સ્ત્રીને ધન, સુખ અને સંતાન પ્રાપ્ત થાય છે અને સુખ સમૃદ્ધિ તેના પગને ચુંબન કરે છે. નંબર 3, એ છોકરીઓ જેમની જાંઘ મજબૂત અને સ્નાયુબદ્ધ સમૃદ્ધ હોય છે તેના કારણે પતિને ઘર અને વાહન વગેરે જેવા સારા સુખ મળે છે. નંબર 4, જે સ્ત્રીનું શરીર આગળની તરફ હાથીની જેમ ઊંચું છે તે સ્ત્રીને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. આ પતિ માટે ખૂબ જ ભાગ્યશાળી સાબિત થાય છે. નંબર 5, જે મહિલાઓની નાભીની આસપાસ અથવા તેની નીચે તલ અથવા મસો હોય છે તેઓ તેમના પરિવાર માટે ખૂબ જ નસીબદાર હોય છે. નંબર 6, જો તમે છોકરીને જોવા જાઓ તો આ વાતનું ધ્યાનમાં રાખવું જોઈએ કે તેના પગની નાની કનિષ્ઠ આંગળી જમીનને સ્પર્શ કરે છે તો આવી સ્ત્રીને શુભ માનવામાં આવે છે. નંબર 7, લાંબા દાંતવાળી મહિલાઓને ક્યારેય પૈસા સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડતો નથી. નંબર 8, જે છોકરીઓના પગમાં કમળશંખ અને ચક્રનું પ્રતીક હોય છે એવી સ્ત્રીઓ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનમાં ઘણી પ્રગતિ કરે છે. નંબર 9, લાંબા વાળ ધરાવતી સ્ત્રીઓ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ સ્ત્રીઓને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. નંબર 10, જે છોકરીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે તે તેમના પતિ માટે ભાગ્યશાળી હોય છે.